વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હવે આપણે લાસ્પેર, પાશે અને ફિશરના સૂચકાંકમાં આગળનો સમ લઈએ. સમ નંબર 17, સ્વાધ્યાય 1.3નો ચોથો સમ, 29મું પેજ. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. તો પ્રથમ બે સમ આપણે ગણ્યા એની જેમ જ ક્વેશ્ચન પૂછેલો છે, પણ અહીંયા આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એનું કારણ છે કે અહીંયા આપણને એકમ આપેલા છે અને અહીંયા જથ્થા સાથે એકમ આપેલા છે, એટલે એકમ પરિવર્તન કરવું પડશે. તો હવે એકમ પરિવર્તન કઈ રીતે કરવું એ ખાસ સમજી લઈએ આપણે, કારણ કે પરીક્ષામાં પણ આ ટાઈપનો સમ ઘણી બધી વખત પૂછાય છે, મોટા ભાગે પૂછાય છે એમ પણ કહી શકીએ આપણે. બીજું કે વિદ્યાર્થીને કદાચ આ ચેપ્ટરમાં સૌથી તકલીફ પાડે એવો જો કોઈ ટોપિક હોય તો એ આ એકમ પરિવર્તનનો ટોપિક છે, તો ખાસ ધ્યાનથી સમજવાનું. પહેલા અહીંયા જોવાનું આપણે એકમ અને જથ્થો. જો આ 20 કિલોગ્રામનો મતલબ આપણે 1 મણ એવું સમજવાનું. એટલે આ ભાવ જે આપ્યો છે ને 80 રૂપિયા, એ કોનો આપ્યો છે? 20 કિલોગ્રામનો. 2015નો ભાવ 20 કિલોગ્રામનો. આનો મતલબ એવો થાય, આમાં થોડુંક આપણે ટાઈમ જશે પણ ધ્યાનથી સમજવાનું કે ભાઈ 20 કિલોનો ભાવ એ વસ્તુનો 20 કિલોનો ભાવ 2014માં 80 અને 2015માં 120 હતો. જ્યારે એની વપરાશ કેટલી હતી તો કે 2014માં 5 કિલોગ્રામ અને 2015માં 7 કિલોગ્રામ. એનો મતલબ એવો થાય કે ભાઈ અહીંયા જથ્થો જે આપ્યો છે, એકમ આપ્યા છે, અને અહીંયા જથ્થાના એકમ છે, બંને અલગ અલગ છે. બરાબર? એનું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ પણ આપણે બુક સ્ટોલની જ વાત કરીએ, ચાલો. તો તમે પેન લેવા ગયા તો પેન માટે તમે શું પૂછશો ત્યાં જઈને? પેનના બોક્સના કેટલા રૂપિયા છે કે એક પેનના કેટલા છે? તો સ્વાભાવિક છે તમે એક પેનના જ પૂછો. તો એની જેમ છે અહીંયા જથ્થાબંધ ભાવ આપેલો છે અને વપરાશ જે છે એ આપણી છૂટક ભાવમાં છે. એટલે આ ભાવ જે છે જથ્થો અને આ એકમ છે એ બંને સરખા હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ નહીં. બરાબર છે? કઈ રીતે પરિવર્તન કરવાનું એ આપણે આગળ શીખીએ, પણ તમારી ટેક્સ્ટ બુક આની સાથે ખુલ્લી રાખજો. હવે અહીંયા કિલોગ્રામ છે, તો કિલોગ્રામમાં અહીંયા ભાવ આપેલો છે, પણ વપરાશ તમે જો જથ્થો ગ્રામમાં છે, એટલે આ ફરીથી કિલોગ્રામ અને અહીંયા ગ્રામ બંને ડિફરન્સ છે. અમાઉન્ટ નહીં જો, આગળની અમાઉન્ટ નહીં જો. અહીંયા જ્યારે જથ્થામાં જો ને ત્યારે આ 5, 7, 2400, 4000, 10, 15, 30, 35 એ નહીં જો. ખાલી તમે આ કિલોગ્રામ, ગ્રામ, નંગ એ જ વાંચો અને અહીંયા આખું વાંચવાનું. 20 કિલોગ્રામ, અહીંયા 10 આપ્યા હોય તો 10 કિલોગ્રામ જે આપેલું હોય. બરાબર? ફરીથી ધ્યાનથી અહીંયા માત્ર તમારે એકમ વાંચવાના છે, આગળના નંબર નથી વાંચવાના. અહીંયા પૂરેપૂરું રીડ કરો તો તમને ખબર પડશે બંને ડિફરન્ટ છે કે નહીં. જો આપણે આ રીતે રીડ કરીએ, અહીંયા કિલોગ્રામ અને અહીંયા ગ્રામ, એટલે બંને ડિફરન્ટ છે, તો કે હા, એ બંનેને સરખા કરવા પડે. પછી અહીંયા ક્વિન્ટલ અને અહીંયા કિલોગ્રામ. મેં કીધું એમ આ વાંચવાનું જ નહીં, 10 અને 15. તો ક્વિન્ટલ, કિલોગ્રામ ફરી બંને ડિફરન્ટ છે, તો આપણે એને પણ ચેન્જ કરવું. પછી ડઝન અને અહીંયા નંગ આપ્યા છે, એ પણ અલગ અલગ છે. બરાબર છે? તો બધી જ જગ્યાએ ચારે ચાર વસ્તુના આપણે એકમ પરિવર્તન કરવા પડશે. ચાલો, હવે જો પહેલી વસ્તુનું એકમ પરિવર્તન કઈ રીતે થાય. અહીંયા 20 કિલો છે, ત્યાં હું 1 કિલોગ્રામ લખી નાખું તો આ ભાવ છે એ 20 રૂપિયાનો છે, તો 1 કિલોનો ભાવ કેટલો થઈ જશે? 80/20 કરો તો 4 રૂપિયા. અને અહીંયા 120/20 કરશો તો કેટલા થશે? તો કે 6 રૂપિયા. અહીંયા કોઈ ફરક પડશે નહીં. એવી રીતે અહીંયા કિલોગ્રામનો ભાવ આપેલો છે, એમનામ રહેવા દઈએ. અને 2400 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? એટલે બેમાંથી એકને પરિવર્તન કરવાના, કાં તો એકમ ફેરવવાના કાં જથ્થો ફેરવવાનો. તો પહેલામાં આપણે એકમ ફેરવ્યા, બીજામાં આપણે જથ્થો ફેરવીએ. જો
તો 2400 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવો તો કેટલા થાય? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે અહીંયા થશે 2.4 કિલોગ્રામ અને અહીંયા થશે 4 કિલોગ્રામ. બરાબર છે. પછી ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે 100 કિલો થાય, 100 કિલો. તો આ 100 કિલોનો ભાવ આપ્યો છે અને આપણી વપરાશ ખાલી કિલોગ્રામમાં છે, તો આને ક્વિન્ટલની જગ્યાએ આપણે કિલોગ્રામ કરી નાખીએ. તો ક્વિન્ટલના કિલોગ્રામ થયા તો ભાવ કેટલો થઈ જશે? તો કે 2000 ભાગ્યા 100 કરો એટલે 20 અને અહીંયા થઈ જશે 28. એવી જ રીતે અહીંયા ડઝન છે. હવે માની લો કે આપણે ડઝનના ભાવ, અહીંયા ડઝન તમે જુઓ તો મેં એવું તમને એક સૂચનામાં કીધેલું છે કે ડઝન જ્યારે 12ના ગુણકમાં હોય ત્યારે તેને નંગમાં ફેરવી નાખવાના, અથવા તો ભાવ જ્યારે 12ના ગુણકમાં હોય ત્યારે ડઝનને આવી રીતે ચેન્જ કરવાના. દાખલા તરીકે 48 રૂપિયા જે છે એ 1 ડઝનનો ભાવ છે. બરોબર છે. એટલે 12 નંગનો ભાવ 48 રૂપિયા. તો 1 નંગનો કેટલો થાય? અહીંયા નંગ છે એટલે આપણે ડઝનનું નંગ કરશું. તો કે 4 રૂપિયા. 12 નંગ એટલે કે 1 ડઝન. 1 ડઝનનો ભાવ 72 રૂપિયા. તો 1 નંગનો ભાવ કેટલો થશે? તો કે 6 રૂપિયા. બરાબર છે. તો આ રીતે આપણે આની ગણતરી કરવાની છે. ટેક્સ્ટ બુક સામે રાખજો તો સમજાશે, નહીંતર તકલીફ જ પડશે થોડી ઘણી શરૂઆતમાં. બરાબર છે. ચાલો હવે ગણતરી કરીએ આપણે. તો આનું કોષ્ટક થોડુંક અલગ રીતે બનાવવાનું હોય. પહેલાં વસ્તુ લખી નાખો ABCD, પછી આપણે એકમ, પછી હવે આપણે હેડિંગ નથી આપવાનું, સીધું જ લખી નાખીએ કે ભાઈ આધાર વર્ષનો ભાવ એટલે P0, ચાલુ વર્ષનો ભાવ P1, ચાલુ વર્ષનો જથ્થો આધાર વર્ષનો જથ્થો Q0 અને Q1. હવે એકમ જે છે એ આપણે 1 by 1 ચેન્જ કરવાના છે. એટલે પહેલાં વસ્તુ એની ગણતરી થાય, પછી બીની. આમ હોરિઝોન્ટલ નહીં થાય, હવે વર્ટિકલ નહીં થાય, હોરિઝોન્ટલ ગણતરી કરવી પડશે. બરાબર. પહેલાં વસ્તુ એમાં 20 કિલો હતું, એનું આપણે 1 કિલોગ્રામ કરી નાખીએ. તો ભાવ મેં તમને સમજાવ્યું હતું 4 અને 6 થઈ જશે, કારણ કે અહીંયા 80 હતા અને અહીંયા કેટલા હતા? તો કે 120 હતા. બરાબર છે. તો જથ્થામાં કોઈ ફરક પડતો નથી. તો હવે વસ્તુ એનું કામ પતે પછી વસ્તુ બી લેવાની. તો વસ્તુ બી તમે જુઓ તો એનો એકમ કિલોગ્રામ હતો. એનો ભાવ આપણે નથી ફેરવતા પણ એનો જથ્થો ફેરવીએ છીએ. અહીંયા એકમ સ્થિર રાખ્યા તો જથ્થો ફરે, જથ્થો સ્થિર રહી તો એકમ ફરે. બેમાંથી એકમાં તો ફેરફાર થવાનો જ છે. તો અહીંયા 2400 ગ્રામ હતા એના 2.4 કિલોગ્રામ અને અહીંયા કેટલા કરી નાખવાના? 4000 ગ્રામના 4 કિલોગ્રામ. વસ્તુ સી ક્વિન્ટલમાં હતી એને આપણે કિલોગ્રામમાં ફેરવી. તો તમે જોશો અહીંયા 2000 ભાવ હતો, તો કિલો એ 100 કિલોનો ભાવ હતો. તો હવે આપણે અહીંયા કિલો લખ્યા તો ભાવ કેટલો થશે? તો કે 20 અને અહીંયા 28. બરાબર છે. અને અહીંયા જથ્થામાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે આપણે કિલોગ્રામ લઈ લીધા છે માટે. અને છેલ્લી વસ્તુ ડી, એને આપણે નંગ, ડઝનના નંગ કર્યા. તો ડઝનનો ભાવ 48 રૂપિયા હતો, તો 1 નંગનો ભાવ કેટલો થાય? 4 રૂપિયા. અને અહીંયા ડઝનનો ભાવ 72 રૂપિયા હતો, તો 1 નંગનો કેટલો થાય? 6 રૂપિયા. બરાબર છે. અને આ જે 35 અને 30 અને 35 નંગ છે એ જેસે થે જેમ હતા એમ જ રહેવા દેવાના. હવે આપણા 4 કોલમ એ તો કોન્સ્ટન્ટ જ રહેશો, આગળની માહિતી ફર્યા કરશે. તો આપણા 4 કોલમ ક્યાં હતા? PQ 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 4 વખત લખવાનું, પછી નંબર 1000 અને 1101. ચાલો તો પહેલું આપણે લઈએ 1000માંથી પહેલા 2 નંબર પસંદ કરો તો 10 થશે. તેનો મતલબ એમ પહેલો કોલમ કયો થાય? P1 Q0. ચલો P1 Q0 બંનેનો ગુણાકાર કરો. 6 પંચા 30, 24 ગુણ્યા 2.4 57.6, 28 ગુણ્યા 10 280 અને 6 ગુણ્યા 30 એટલે 180. સરવાળા કરતા થશે 547.6. પછી તો કે 00 બાકી હતા એટલે P0 Q0, એટલે P0 આ Q0 બંનેનો ગુણાકાર કરો. 4 પંચા 20, 20 ગુણ્યા 2.4 એટલે 48, 20 ગુણ્યા 10 એટલે 200 અને 4 તેરી 12 120. સરવાળો કરો એટલે 388. પછી 1101 આપણો નંબર, એટલે PQ લખીને 11નો ઉપયોગ કરો. તો P1 Q1 એટલે આ બંનેનો ગુણાકાર P1 Q1 6 ગુણ્યા 7, 6 સત્તા 42,
24 ગુણ્યા 4 96, 28 ગુણ્યા 15 420 અને 6 ગુણ્યા 35 એટલે 210. સરવાળો કરશું તો 768 થશે. અને હવે છેલ્લો કોલમ 01 એટલે P0 Q1 ગુણાકાર કરો તો P0 આ P0 અને Q1 એટલે આ 7 ચોક 28, 20 ચોક 80 એવી રીતે ગુણાકાર કરીને સરવાળો કરશો તો 548 થશે. બસ, હવે કોઈ ફરક નથી. લાસ્ટ પેર પાસે ફિશરનું જે આ રીતે આપણે સૂત્ર ઉપયોગ કરતા એ જ રીતે, માત્ર તમારે આ એકમ પરિવર્તન વખતે રકમ બનાવવી પડે નવી, એ રકમમાં ધ્યાન રાખવાનું. બરાબર? તો લાસ્ટ પેરનો સૂચકાંક થશે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કિંમત મૂકીએ એટલે પહેલા કોલમની કિંમત છેદમાં બીજા કોલમની કિંમત એટલે 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 તો આપણો જવાબ થશે 141.13. હવે પાસેનો સૂચકાંક, તો પાસેનો સૂચકાંકનું સૂત્ર થશે ત્રીજા કોલમનો સરવાળો છેદમાં ચોથા કોલમનો સરવાળો. જો આ કોલમ હું બોલું છું, પણ તમારે ક્રમમાં કોલમ બનાવવાના, આડાવાળા કોલમ નહીં બનાવવાના. હું જે બનાવું છું એમ જ તે, તો જ રીતે સૂત્ર બનશે. બરાબર છે? તમને ફાવે એ રીતે નહીં બનાવવાનું. 1011-01ના ફોર્મમાં જ આપણે સૂત્ર બનાવશું. તો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કિંમત મૂકો તો 768 છેદમાં 548 ગુણ્યા 100 બરાબર 140.15. અને હવે છેલ્લે ફિશરનો સૂચકાંક બરાબર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચાલો હવે એમાં કિંમત મૂકીએ તો 141.13 ગુણ્યા 140.15 તો વર્ગમૂળમાં આવશે 19,779.3695 પોઈન્ટ પછી મિનિમમ 4 ડિજિટ્સ લખવાના. છેલ્લો જવાબ આવે ત્યારે આપણે એને 2 ડિજિટમાં ફેરવી દઈશું. તો 140.64 એ ફિશરનો સૂચકાંક થશે.